આપે કહ્યું એમ ચિંતવનના કાળમાં તો હું જ્ઞાયક આત્મા છું બરાબર. ત્યાર પછી આપે કહ્યું કે પણ દરરોજ ખાતા પીતા હસતા ફરતા પણ વિકલ્પાત્મકમાં પણ એવો અભ્યાસ ચાલુ રાખવો જોઈએ. એ અભ્યાસ ચાલુ રાખવામાં વર્તમાન જ્ઞાન ઉપયોગ ને એ તરફ લઈ જાઓ દોરી જાઓ કે આ જાણનારો હું છું એવું વારંવાર બીજા પ્રકારના રાગ કે બીજા કોઈ એવી એવા સંયોગો ઉભા હોઈએ ત્યારે આ જાણનારો હું છું એમ જ્ઞાન લક્ષણ વડે અંદરમાં જવાનો પ્રયત્ન કરવો તો એ સાચો પ્રયત્ન છે. કેવળ વિકલ્પ આવે આ જ્ઞાયક આ જુદો જ્ઞાયક હું રહ્યો. હવે જો ભાવ ભાષણ એટલે કે લક્ષણ પૂર્વક નથી આવતું તો એમ લાગે કે આ તો પૂરો વિકલ્પ આવી ગયા, પૂરા વિકલ્પો રહ્યા. પણ ખરેખર જે રીતે આપ કહેવા માંગો છો કે જેના અભ્યાસના ફળરૂપે સહજતા આવી જોઈએ તો એ પ્રકારનો આપ થોડો વધારે સ્પષ્ટતા કરીને સમજાવો કે બીજું આ રીતે આ એક વિકલ્પ આવે એ વખતે આવી રીતે કરવાની વાત છે. તો અમે તો છીએ સામાન્ય બુદ્ધિના, એટલે આપની પાસેથી કંઈક થોડું એવી રીતે ગ્રહણ થાય તો પ્રયત્ન ચાલુ રહે છે. પોતે નાયક છે, વિકલ્પ આવે ત્યારે પણ હું નાયક છું એવું નાયકને ગ્રહણ કરીને વારે વારે પોતે પોતા તરફ શ્રદ્ધાનું બળ છે, પોતા તરફ એની પરિણતિને વાળે કે ઉપયોગ બહાર જાય તોય પણ એને પોતાને નાયકને ઓળખીને કે આ નાયક હું છું. પણ હજી એનો અભ્યાસ છે એટલે કોઈ વાર એને માત્ર વિકલ્પાત્મક અભ્યાસ છે એટલે કોઈ વાર એને નાયકને ગ્રહણ કરીને એને ભાવ ગ્રહણ કરીને આવે, કોઈ વાર વિકલ્પ પૂર્વક આવે. એનો પુરુષાર્થ એક સરખો રહેતો નથી. પણ ખરું તો એ છે ને ભાવ ગ્રહણ થઈને જે આવે તે બરાબર છે. પણ એમાં એને પુરુષાર્થ કરતા કરતા કોઈ વિકલ્પ માત્ર આવે અને કોઈ વાર ભાવ ભાષણ થઈને આવે. ભાવ ભાષણ થઈને આવે તે બરાબર છે. અંદર આ નાયકની શ્રદ્ધાનું બળ છે અને તે તરફ એની પરિણતિનો દોર ને ભાજા કરે છે કે આ નાયક તે હું છું, આ વિકલ્પ તે મારું સ્વરૂપ નથી, આ નાયક તે હું છું. આ વિકલ્પમાં જોડાવું માત્ર વિકલ્પાત્મક તે મારું સ્વરૂપ નથી. હું જાણનારો જુદો છું, જુદો તે જુદો જ છું એવી જાતનો એને નિર્ણય અને નિર્ણય થયો તે પ્રમાણે એને પરિણતિને તે તરફ વાળા કરે. એટલે વિકલ્પમાં જે એકત્વતા અને તન્મયતા થાય છે એ તન્મયતાથી થોડો એમાંથી છૂટો પડવાનો પ્રયત્ન કરે છે. કોઈ વાર એને માત્ર ગોખવા જેવું કે માત્ર વિકલ્પ રૂપ કે હું નાયક છું એ પુરુષાર્થ કરે એમાં ફેરફાર થાય. પણ ખરું તો નાયકને ગ્રહણ કરીને અંદર શ્રદ્ધાના બળથી અને એને વિકલ્પમાં જે આકુળતા થતી આકુળતા એની મંદ પડે છે. નાયક તરફ જાય છે તો આકુળતા મંદ પડે છે અને એટલી એને થોડી સ્થિરતા એ તરફને આવે છે. પણ એ જાતનો અભ્યાસ એનો અમુક પ્રકારનો જિજ્ઞાસાને લગ્ની જેને ધખસ લાગી હોય તો એનો અભ્યાસ ચાલુ કરે. ચાલુ હોય તો એમાં એવી જાતનો પણ ચાલુ હોય કારણ અભ્યાસ રૂપ છે. માતાજી શું અનુભવ એવી રીતે થયા કરશે કે જાણે જે વિષયમાં અને જે વિકલ્પમાં જે વિકલ્પ આવે છે એમાં જ્ઞાન એકાકાર થઈને એને જાણતું કરી એના કરે છે. હવે એ વખતે વિકલ્પાત્મક અભ્યાસ કરવાનો છે એટલે વિકલ્પમાં એ વખતે વિકલ્પ આવ્યો તો એક બીજો વિકલ્પ ઉભો કર્યો કે ભાઈ હું તો ખરેખર આ જાણનારો છે તે જ હું છું, આ જુદો જાણનારો છે તે જ હું છું. એમ અભ્યાસમાં કંઈક પ્રયત્ન કરીએ તો થોડો વખત એવી રીતે કંઈક બની શકે છે. હવે પૂજા ભક્તિ ખાતા પીતા ઊંઘતા હાલતા ચાલતા બધામાં આપનું એમ કેવું છે કે ભાઈ તું અભ્યાસ એક જાતનો પાડ. આ રીતે તો આ રીતે જ વિકલ્પ પૂર્વક જ પેલા તો અભ્યાસ ચાલશે જ. વિકલ્પ ભેગો આવ્યા વગર રહેતું નથી. હજી નિર્વિકલ્પની દશા અને નિર્વિકલ્પ સ્થિતિ થઈ નથી. વિકલ્પ છૂટીને સ્વાનુભૂતિ સ્વરૂપ પરિણમ્યું નથી. એટલે સહજ ભેદ જ્ઞાનની ધારા એને નથી. માટે એને વચ્ચે વચ્ચે વિકલ્પ આવ્યા કરે છે કે હું જુદો છું.
એમ વારે વારે દરેક ક્ષણે હું જુદો છું એમ અભ્યાસ કરી વચ્ચે વચ્ચે વિકલ્પ, એક વિકલ્પમાંથી બીજો વિકલ્પ આવે છે, પણ એની પાછળ એની પરિણતિ, ભાવને ગ્રહણ કરીને પરિણતિ જો પાછી વળે તો એ બરાબર, પણ એ ન વળતી હોય તો પેલા એને એવી જાતનો અભ્યાસ શરૂઆતમાં આવે છે.